અમદાવાદના આંગણે આજે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન, જેમાં અમદાવાદના સાબરમતી તટે આયોજિત થયેલા રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના 2000થી વધુ નેતાઓ સામેલ છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતાની અંદર આયોજન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય અધિવેશનનું તેની અંદર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ, મહાસચિવ, પદાધિકારીઓ પણ સામેલ છે, જેમાં એઆઈસીસીના તમામ નેતાઓ, રાજ્યમાંથી આવેલા ડેલિગેટ્સ પોતાની વાત અધિવેશનમાં મૂકશે અને આ સાથે જ અધિવેશનની અંદર મુકાયેલા મુદ્દાને પોતાનું અનુમોદન પણ આપશે। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા ધવલ જોડાઈ ચૂક્યા છે લાઈવમાં। ધવલ, જે પ્રકારે અધિવેશનનું આયોજન થયું છે, આજની અપડેટ અત્યારની શું છે? ચોક્કસથી લખમાં અત્યારે હાલ જે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન છે તે થોડીક જ વારમાં અહીંયા શરૂ થશે ને શરૂ થતાની સાથે જ જે સેવાદળનો જે પ્રથમ કાર્યક્રમ છે, જે ધ્વજવંદન છે ને તે રાષ્ટ્રગાન કરવામાં આવશે ને ત્યારબાદ ધ્વજવંદન કરવામાં આવશે। ત્યારબાદ જે આ અધિવેશનની શરૂઆત છે તે થશે। જે પ્રમાણે તમે અધિવેશનના સ્થળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ધીરે ધીરે જે એઆઈસીસી ડેલિગેટ્સ છે, જે અન્ય રાજ્યોમાંથી આવેલા નેતાઓ છે, પીસીસીના હોદ્દેદારો છે અન્ય રાજ્યોના, તે તમામ લોકોનું આગમન છે તે અત્યારે હાલ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે થઈ રહ્યું છે અને અહીંયા જ જે અધિવેશન છે તે મળવાનું છે। અધિવેશનની અંદર મહત્વના જે ગઈકાલે જે CWCની બેઠક મળી હતી તેની અંદર જે મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી તેને લઈને અહીંયા પણ ચર્ચા કરવામાં આવશે અને જે 2000 જેટલા ડેલિગેટ્સ આવશે તે ડેલિગેટ્સ પોતાનું અનુમોદન છે તે તમામ મુદ્દા ઉપર આપશે અને પોતાની જે વાત છે તે અધિવેશનની અંદર મૂકવામાં આવશે। આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષને કઈ રીતે મજબૂત કરવામાં આવે, કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં કઈ રીતે મજબૂતાઈથી લડી શકે તેને લઈને પણ ચર્ચા વિચારણા છે તે કરવામાં આવશે અને જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે ઓબીસી વર્ગ છે તે વર્ગ કોંગ્રેસ પક્ષથી ક્યાંક ને ક્યાંક દૂર થતો હોય, જે પ્રમાણે દલિત અને માઇનોરિટી સમાજ છે તે કોંગ્રેસ સાથે રહ્યો છે અને અત્યારે હાલ જે ઓબીસી વર્ગ દૂર થઈ રહ્યો છે તેને લઈને પણ વાત છે તે કરવામાં આવશે અને ત્યારબાદ મોટા પાયે સંગઠનમાં પણ જે ફેરફાર છે તે કરવાની પણ વાત કરવામાં આવી છે। એટલે કે જે કાલે CWCની બેઠક મળી હતી તેની અંદર જે 5 મુદ્દા ચર્ચવામાં આવ્યા હતા તેની અંદર જે વિદેશ નીતિનો મુદ્દો હતો તે વિદેશ નીતિ ઉપર પણ ચર્ચા છે તે કરવામાં આવશે અને ત્યારબાદ જે યુથ કોંગ્રેસ છે તે યુથ કોંગ્રેસની અંદર કયા પ્રકારના ફેરફાર કરવા તેને લઈને પણ વાત આ અધિવેશનની અંદર જે ઠરાવ છે તે ઠરાવ કરવામાં આવશે। તો સાથે જ ઇકોનોમિકલ રીતે ભારતને ક્યાં લઈ જવું જોઈએ તેને લઈને પણ જે ઠરાવ છે તે કરવામાં આવશે। એટલે કે સરકારની અંદર અત્યારે હાલ ઘણા પ્રકારના જે વિષયો છે તે ચાલી રહ્યા છે તે વિષયોને સામે કઈ રીતે આપણે પગલાં લેવા, સામે કઈ રીતે બાત ભીડવી, કઈ રીતે વિરોધ કરવો તે તમામ બાબતે જે ચર્ચાઓ છે તે કરવામાં આવશે। આગામી જે લોકસભાની ચૂંટણી 2029માં આવી રહી છે અને ગુજરાતમાં વિધાનસભાની જે ચૂંટણી 2027માં આવી રહી છે અને બીજા અન્ય રાજ્યોની જે ચૂંટણીઓ આવશે તેને લઈને પણ કઈ રીતે પ્રજા વચ્ચે જવું, કયા મુદ્દાઓ સાથે પ્રજા વચ્ચે જવું અને કયા મુદ્દાઓથી પ્રજાને આપણા તરફ એટલે કે કોંગ્રેસ પક્ષ તરફ ખેંચવામાં આવશે તે તમામ બાબતે જે ચર્ચા વિચારણા છે તે કરવામાં આવશે। સોશિયલ રિફોર્મને લઈને પણ ઘણી બાબતો ઉપર ચર્ચા થશે। સાથે જ ભાજપ પક્ષ છે તે ભાજપ પક્ષ અત્યારે હાલ લોકો તેને કેમ પસંદ કરી રહ્યા છે, એનું કારણ શું છે તે કારણ જાણવામાં આવશે। લોકો કોંગ્રેસ પક્ષથી કેમ દૂર થઈ રહ્યા છે તેનું પણ કારણ જાણવામાં આવશે અને આ કારણો જાણ્યા બાદ તેની ઉપર ચર્ચા કરવામાં આવશે। ત્યારબાદ જે ઠરાવો છે તે ઠરાવ પસાર કરવામાં આવશે અને ઠરાવ ઉપર તમામ જે કોંગ્રેસના નેતાઓ છે તે પોતાનું અનુમોદન છે તે અનુમોદન આપતા જોવા મળશે। એટલે કે અનુમોદન આપ્યા બાદ આ અધિવેશનની અંદર જે તમામ પીસીસી ડેલિગેટ્સ આવેલા છે, એઆઈસીસી ડેલિગેટ્સ આવેલા છે, રાજ્યના પૂર્વ
પૂર્વ મુખ્યમંત્રીઓ આવેલા છે, CWCના તમામે તમામ સભ્યો છે તે હાજર જોવા મળશે. જી ધવલ જોડાયા અને આ સમગ્ર વિગતો આપી.